લા ભાઈ સુરજ, હા કહું છું નોકરીએ જાઉં છું. બાપા ક્યાં ગયા? બાપા વાડીએ ગયા છે. બાપા હવાના પોરમાં રાયડું દેખાડા કરતા હતા. એ બાટલા વાયા પડી ગયા છે. આ એજન્સી મેં કીધું ની હંબા લીધી છે ને તે મારી વાયા પડી ગયા. ઝટ બાટલો લાવી દે, બાટલો લાવી દે, બાટલો લાવી દે એમ જ કરે છે. પણ બાપા હે એનો જીવ છે ને બાટલામાં સોયટો છે. એમને એમ છે કે બાટલા મળવાના જ નથી, બાટલાની સોલ્ટ જ હાલે છે ને ત્યારે. સોલ્ટેજ તો રવિ વાત જ જવા દે. હવે અત્યારે છે ને 25 દિવસનો ટાઈમ થઈ ગયો છે. બોલ, ઓહો, એક દી ઓછો હોય ને તોય બાટલો નથી લખાતો. એમ? હા, લા નવું નીકળો. આ ક્યાં જઈને ઊભું રહે? કઈ દઈશ ના પૂછતી હો. કાઈ ખબર નહીં. જો બાપા આવ્યા. શું બે દેખાડા કરો છો? તમે બાપા હવારમાં દેખાડા કરતા હતા એ હું સૂર્યાને કહું છું. દેખાડા તો કરવા જ પડે ને. તું ઓલા ગેસના બાટલાના કારખાનામાં કામે જાસ તો તને બાટલો નથી જડતો. એ જોઈ એટલા મળે છે બાટલા તો ગુડિયા ને બાપા. અને બાપા એને કારખાનું નો કહેવાય, એજન્સી કહેવાય. ભાઈ જી હોય ઈ એકાદો બાટલો લઈ આય ને. એ એક નહીં, અમને રિક્ષા લઈને આખો ઢગલો કરી આવ અહીંયા. આ એક લઈ આવ ને તોય ઘણો. રિક્ષા એક નથી જોતા આપણે. બાપા મને એટલી ખબર છે કે ભાઈ ભલે આમ જો ગમે આ કામ કરે, હા, પણ આમ તો જો એની લાગવગ તો જો. અત્યારે બાટલા હાટું માણા મરે છે ને આને કે રિક્ષા આવવા દો બાટલાની. ઈ તો એમાં કામ કરે એટલે એટલું તો માન હોય ને. રિક્ષા ના ખટારો હોતાય આવે તમારે જોતો હોય તો. ખટારો નથી જોતો બાપા, આપણે આખે પેઢીયું નથી ક્યાંય બાટવા. સમજો, હું મેનેજર છું. પગાર ભલે ગમે એટલો હોય તો મને મારું હાલે. હાલે હાલે, હા હાલે. ભાઈ એક જ બાટલો લાવજે, આપણે હે ને આખા ઘરને ખરગવાનું નથી, બરોબર? એક બાટલો તું તાર લાવી દેજે એટલે બાપાને એક લાભ જાય. કાંઈ વાંધો નહીં, એક ની જગ્યાએ બે લઈ આવી દે. તારે નોકરીએ જવાનું? જાવું છે, મેં કીધું મોટા ભાઈને કેતો જાવ એટલે એક વિષય પતે. અહીં હવે એને કહેવાય ગયું બાટલો આવી જશે હવે. કઈક તમારે હાથે રોટલા ઘડવા પડે છે એ કઈક કરો ને. બાપા, હા, છોકરી જોવાનું નથી ખરો? એ તો વિચારું છું. કેજો બે જગ્યાએ વાત હલાવી છે મેં તારી. તું ચિંતા કરમાં. ડાયરેક્ટ મારી દે, તારું એકનું થઈ જાય ને પછી આનું ગોઠવીશ. મોઢું બગડી ગયું એનું. ઈ ભલે ને મોઢા બગાડતો હોય, આમાં શું હે, નોકરિયાત હોય ને એનું ગાયો ઘા થઈ જાય. આપણે ક્યાંક વાત કરી હોય કે મારો છોકરો નોકરી કરે તો ગાયો ઘા હક પણ આવે. કાઈ વાંધો નહીં, મારું નો થાય તો કાઈ નહીં, બે વર્ષ પછી. અરે થઈ જાય, તારું થઈ જાય, એકનું તો થવા દે. ભાઈ તું કઈ ઉપાધિ કરમાં. બાપા ગમે એ મારું ગોઠવે ને પણ હું તારું હું ગોઠવી દઈશ. કાઈ વાંધો નહીં, એની બેન ઉપર લઈશું. ઉપાડવાની વાત કરવી નથી તો કાયદેસર તમારે લગ્ન કરાવવા. ઉપાડીને તમારા ડોહા મને કોક ઉપાડી લઈશે. બાપા એક હરખના સમાચાર દઉં. શેના? આ ખેલે મારો 90,000 રૂપિયા પગાર થઈ ગયો. 5,000 રૂપિયા પગાર વહી ભાઈ. વાહ રે વાહ, તારો તો બારે બાર જ છે ને કે વહી દો કાઈ? 700 રૂપિયા વહીધા. આહા, ઘણા 700 ઘણા ધંધા પ્રમાણે 700 બરાબર છે. હા, 12,700. અને અલગથી બાટલા વેચું ને એના અલગથી કટિંગ અલગથી. ખાતર મેલેસ વસમાંથી. હા, સારું, ઈ તો સારું જ રાખજે. સોલ્ટેજ છે ને ત્યારે બાટલાની લાભ લઈ લેવાય. 800 ને બાટલો 2200 માં. વાહ કે ભાઈ. પકડાતો નહીં હો, નક મારા વાહ કાબરા થઈ જાય. પણ આ સુધીઓ લે ને કોઈને હાથમાં ન આવે. હા, તું હાથમાં નહીં આવે પણ હું હાથમાં આવી જઈશ ને. ભાઈ સમજો એટલી બધી કાળી બજાર ન કરાય. હું કેમ જો સરકારી નોકરી કરું તો વ્યવસ્થિત આપણે નીતિનું જોઈ અને ન જોઈ ભાઈ. બરાબર, નીતિનું જોઈ છે ને એટલે નીતિનભાઈ ને કીધું છે. હા, એ નીતિનભાઈ પાસે નીતિનું પડ્યું હોય. હા યાર, હા. સારું હાલો, હવે મારે થાય છે મોડું, હું જાઉં છું ગાયો. બરોબર, તું તારે નોકરી ઉપર જા અને તું ઓલો બાટલાનું કર જા. હમણાં આવું રિક્ષા લઈ. હા, વાંધો જા. હારું હાલ. ક્યારે જોવા બો જવાનું કઈ નક્કી કર્યું હે? ઈ હું ભાઈ વાત કરી છે એક જગ્યાએ પછી જવાનું છે. તું નિરાત રાખ ને ભાઈ. ભલાલો કઈ વાંધો નહીં. અરે છોકરાનું ક્યાંક બે માંથી એકનું હક પણ થઈ જાય ને એટલે મારે રોટલા ઘડવાનું બંધ થાય. એ છોડી આ પાયલ, માર બાપુ લાગે છે. આલા બર્તન. એ બાપુ તમે હું ટીટીકા લઈને ધોઈડા આવો છો જઈ હોય તઈ? તો હું કરું બેટા? એ બાપુ હું સોલે રાંધી રાંધીને આમ તો જોવો કારી મેસ જેવી થઈ ગઈ. બેટા આટા બાટલા કે જડતા નથી તો મારે કરવું તો કરવું. હું નથી જોડતા, બે કાવડિયા વધારે દ્યો તો મજાના બાટલા જોડે. મેં 3,000 લગી કીધું, 3,000 દઉં બાટલાના.
પણ ના પડે કે જડતા નથી. હું નથી જડતા. હવે ગોતવા બેહો તો ભગવાને જડી જાય. તમને બાટલા નથી જડતા. બધા 5-15 દિયા ઉપાધિ છે તા લગી છે આવું, બાકી પછી થઈ જાય રેગ્યુલર બધું. મારે તો આખી જિંદગી બસ સૂલો જ ફૂંકવાનો રહ્યો. તે હે બાપુ, હા બટા, કેમ મોડું થયું તમારે? આ બર્તન લેવામાં મોરું થઈ ગયું. આય માન ગોતીને આવ્યો. બાપુ મને તમાર બહુ ઉપાધિ થાય હો. બટા તાને તો મારી ઉપાધિ થાય જ છે ને, તારી સિવાય બીજું કોઈ છે ક્યાં મારું? એ તો કહું છું, મારે જ આખી જિંદગી તમારી ઉપાધિ કરવાની રહે. અરે બટા, મને એવો વિચાર આવે મારે તારે થોડોક ટાઈમમાં લગ્ન કરી નાખવા છે બટા. ઓહોહો, થોડોક ટાઈમમાં? હા, થોડોક ટાઈમમાં હું ગોતું છું તારા જોગું. થોડોક ટાઈમમાં લગભગ બાપુ 45 વર્ષ થયા. આવે થોડાક ટાઈમમાં કેટલા 47 થઈ જાય? ના બટા, જેટલું વહેલું થાય એટલું વહેલું કરીશ. બટા મને હરખ ન હોય તને પૈણાવાનો, તારા લાયક આશા પાત્રું ગોતું જ છું બટા. બાપુ હા. તમે નો આસુ ગોઈતું નો પાતરું ગોઈતું? અરે બટા, મારે તને શું વાત કરવી? મેં 2-3 જગ્યાએ કીધું છે, મેં વાત તો હકાયેલી જ છે, પણ યાથી કઈ જવાબ આવે ને બટા તો એને આપણે જોવા બોલાવવા છે. બાપુ હું શું કહું છું, હા તમે ગમે ન્યા માગું નાખો ને હા, તો ઘર જમાઈ આવે ને એવું માગું નાખજો. ઘર જમાઈ આવે એવું બટા? એવું તો ન જડે, જેવું જડે વાસા પાત્રું હલાવી લેવાનું હોય. પણ બાપુ હું હારે વઈ જાશ તો પછી વાહેથી તમારું કોણ? બટા ભગવાન જેવો ધણી, કઈ મારી હિસાબે તને તો કઈ મારે ઘરે નહીં રખાય. ઓલું હું હે ને એમાં એવું છે બાપુ, તમે 2 દીકરા વાળું ગોતો ને એટલે આપેલો એક દીકરો આયા ઘર જમાઈ થઈને આવે તો મારે પછી તમારે તો ઉપાધિ નહીં એમ. જોયું જાય છે બટા, હવે બીજું તો હું. અને તને હું કહું છું, હા, ખાવાનું બનાવી નાખ્યું? ખાવાનું તો રાહ જોતી હતી બાટલાની. લ્યો, હજી કાઈ નથી બનાવ્યું. આર્યા બર્તન લઈ જાય રાંધવા માંડ બટા, બીજું તો હું. ત્યાં હવે રાંધવું તો જોહે જ ને. હા, બહુ કઈરી બાપુ એ. બટેકાનું શાક ને બાજરાના રોટલા બનાવી નાખજે. હા, હો, ફરમાઈશ આવી ગઈ બાપુની. અને તમે પાછા કઈ વયા ન જતા? હા ક્યાંય નથી જતો, અહીંયા બેઠો છો ટાઢા પોરનો. હા. કા બોગા ભાઈ, કેમ છે વિપુલભાઈ? અરે હારું હારું. હું હાલે તબિયત પાણી? બસ આનંદ મંગલ છે હો, કાંઈ ઉપાધિ નથી જરાય. તમને કેમ છે? આર્યા જોને ભાઈ રેખડા રાખી. તો કેમ બોગા ભાઈ હમણાં દેખાતા નથી તમે? ભાઈ હમણાં થોડીક ઉપાધિની ચિંતા છે ને, એમાં નો દેખાતો હોય તને. તમારે શેની વરી ઉપાધિ છે? મારે ઓલી છોકરી જુવાન નથી થઈ, એના હક પણ હાંધા હાટું. એક ભાઈ એમ કે વાં ઠેકાણું સારું છે તો અહીંયા જોવા આ ઠેલી લઈને હાલતો, બીજા કે ઓલી બાજુ સારું છે અહીંયા જોવા હાલતો. એ તમારે સાચી વાત છે, ઘરમાં જુવાન દીકરી હોય એટલે ઉપાધિ તો હોય જ. સાચી વાત. બાપને ઉપાધિ ન હોય? ના ના, એમ તો મારે હે ને બોગાભાઈ થોડા જાજી તો મારે ઉપાધિ છે. લ્યો. હા, તારે લગભગ છોકરા છે ને 2? મારે 2 છોકરા છે, બરાબર. એમાં એક છોકરો મારો નોકરી કરે છે, સમજી ગયા, સરકારીમાં. તો એના માટે હું ગોતું છું. એક તો બીજો છે પણ એનું તો પછી નિરાતે હક પણ કરવું છે, સમજી ગયા. સરકારી નોકરી છે એમ? હા, સરકારી નોકરી છે. એમ? હા. શું પગાર છે એનો? પગાર 80,000 હતા, હમણાં 10,000 વધ્યો. 9,000 પગાર મહિનાનો? 9,000 રૂપિયા થયો. લ્યો. બરોબર. હા, એટલે હું ક્યાંક કીધું સારું ઠેકાણું હોય ને હા તો મને કહી દો. તે હું તને શું કહું છું, હા જો ભાઈ વિપુલ, હા હું દીકરીનો બાપ છું, હા એટલે મારે તને સામેથી કહેવાય નહીં, પણ તોય હું તને કહું છું, તને વાંધો ન હોય તો આપણે 2 વેવાય બની જાય તો? લે બોગાભાઈ, તમે તો મારા મનની વાત કહી દીધી. લ્યો. કારણ કે જો દીકરી દીકરાને મગજમાં બેવે ને તો કરી નાખી બેયનું હક પણ. એ આપણે આમ થાય જૂના ભાઈબંધ રહ્યા. જૂના ભાઈબંધ. મારા ઘરની તને ખબર છે, હા તારા ઘરની મને ખબર છે. હા સાચી. હે તો એક કામ કર, હા મને હે ને પાકું વાત. પાકું? મારી હાથ છે, બસ હું હે ને તું કે ને તેરી છોકરાને લઈને ઘરે આવી જાવ છો. તો એક કામ કર વિપુલ, હા, કાયલા જાય છોકરાને લઈને મારા ઘરે જોવા. કાંઈ વાંધો ને, કાલે જાવું. હાલ ને. હારા કામમાં હો વિઘન હોય. હા બસ, બીજું શું હોય, કરી નાખી હક પણ એકાબીજાને મગજમાં બેવે. આ જો આપણે ભેગા થયા, જૂના ભાઈબંધ હતા, એ તારી ઉપાધિ જાય અને મારે ઉપાધિ જાય. અને તારામાં ક્યાં કઈ વાંધો, તારા છોકરામાં કઈ ઘટે? કાંઈ ઘટે ને, નોકરી કરે સરકારી. હા, કામ ધંધો કરે, નોકરી કરે, ઘરના તમારા મકાન છે, વાડિયું, ખેતર,
બીજું જોઈ હું. હા બસ તમારી દીકરી જરાય દુખી નો થાય મારા ઘરમાં પછી ક્યાં વાત. અને તને તો ખબર છે મારી દીકરીમાં કેટલા સંસ્કાર. ના ના ઈ તો હું તમારી ઘરે આવતો જાતો મને ખબર દીકરીનું કામકાજમાં કાંઈ સમજો ફેર નો પડે. મારે પોતાને વખાણ કરવાની જરૂર નથી, તને બધી ખબર જ છે. હા ઈ તો મને બધી ખબર જ છે. તો એમ જો હા હું કાલ છોકરાને લઈને આવું. હા તો આય, કાઈ વાંધો નહીં, તારી હાટુ દરવાજા ખુલ્લા જ છે. હા બસ હારું હાલો હવે કઈ ઉપાધિ ન કરતા. આ જો ટાઢો શેયડો પડ્યો. બસ આ તો હું એ લેખની વાત છે. હા તમે તેટલી હળિયાપટ્ટી કરો ને જ્યાં હક પણ થવાનું ત્યાં જ થાય, જ્યાં લેખ લખેલા હોય ને ત્યાં જ થાય. એકાબીજાના અંજર ખુઈલાય છે તો થઈ જાવ, આપણે વેવાય થઈ જાવું. અહીં તો પછી હવે શું છે છોકરો છોકરી જોઈ લઈએ હા પછી આગળ વાત વધારી આપણે. હા તે હારું હાલ. જય માતાજી. જય માતાજી. હાલ રવિડા લા ઉતાવળ રાખ ને મોડું થાય છે. બાપા હું રેડી થઈ ગયો. બાપા હા આનું હું ન્યા કામ છે? એટલે તું અહીં ઘરે રે ને લા. એકલો હું શું કરું અહીંયા? ઘર રેઠું મૂકીને ક્યાં જાવું? અમે હમણાં જોઈને આવતા રહું છોકરી. આ જો તો તાળું માર્યું, કોઈ કઈ લઈ જાય એમ નથી. 2 ગોદલા છે ખાલી. આપણી પેલા તેને તાળું મારી દીધું. બોલો ઉતાવળ તો જો આને. મને એવું લાગે છે એ ભેગો મારું ટાળી નાખવાનો. એ ભાઈ સમજો આ કણે કોઈ છે નહીં અને બાપાએ કઈ ખાવાનું કર્યું નથી. આ તો અહીંયા આવી છે તો હું ખાઈ લઈશ કાંઈક, બીજું હું અહીંયા. એ ભલે ને આવતો ભેગો હાલ ને બાપા આવે. હાલો એને કયો ત્યાં જઈને આબરૂ કાઢે વધારે છે. કાંઈ બોલતો નહીં તું, મૂંગો રહી જે. હા અહીંયા કહી દેજો, બધાને જાહેરાત કરી દેજો આ છોકરો મૂંગો છે એમ. હાલ નો બાપા અમારે હવે ઉતાવળ છે. હાલ હાલ હાલો હાલો. હાલો. મહેમાન આવતા હઈ છે. એ રામ રામ બોકા ભાઈ. જય માતાજી. આવ્યા વિપુલ. બેહો બેહો બેહાની પર રવિ. જય માતાજી. જય માતાજી. બેહો બેહો. કેમ હારું ને? હા હારું હો વિપુલ. એમ ને? આવું આમ કઈ તકલીફ નથી પડી ને? ના રે ના આપજો બોગા. હા ગન્ના રિક્ષા વાળે 10 વધારે લીધા. આ લે તઈ 10 વધારે લઈ ગયો. લઈ ગયો વધારે. પણ મને ફોન કર્યો તો ગાડું લઈને લેવાનું આવે. તો એ કઈ પોગે કાલ એલા તું ઘડીક સાનો મુનો બેન ને. હે વિપુલ. હા આ તારો મોટો છોકરો. એ મોટો છોકરો ને આ નાનકડો આ રવિ હા નોકરી આ કરે સરકારી. બરાબર. હા અને ઓલો તારો મોટો છોકરો એમ ને? મોટો છોકરો. બરાબર. હા બટા પાયલ, બટા પાયલ, એ હા બાપુ. ચા લેતી આવજે, મહેમાન આવી ગયા હે. એ હા. શું બાકી બોકા ભાઈ શું હાલે? બસ શાંતિ ભાઈ જો ને. એમ ને? હા આજે કીધું જો આ નવરા ચડી ગઈ કીધું જઈ આવી. બટા મહેમાન ને ચા આપી દે. બસ લ્યો. એ નથી પીતો, નથી પીતો. બાધા હે લઈ આવો હમણાં તમે. હાલો. જો ભાઈ વિપુલ, હા આ મારી છોકરી પાયલ. હા આનું આપણે હક પણ કરવાનું છે. એ તો મને ખબર છે. અને આ મારો છોકરો રવિ સરકારી નોકરી કરે છે, 90,000 રૂપિયા પગાર છે. લે બરાબર. હા પણ મને એક વાત સમજાતી નથી. કા શું કઈ વાંધો છે છોકરામાં? આવ્યો ત્યારનો 2-3 ફેરે તે ઈ છોકરાનું કીધું. ઓલા છોકરાને તું કઈ બોલ્યો કેમ નહીં? એનો કઈ ધંધો નથી કરતો, એનું કઈ કેવા જેવું જ નથી. એ ભલે સાનું મુનું બેઠો. તું ભાઈ આનું કર ને, આનું મારે હક પણ કરવાનું છે. કેમ કેવા જેવું નથી? ઉપરથી પડ્યો છે? ના ના ઉપરથી નહીં. કચરા પેટીમાં જડ્યો છે? ભાઈ એની વાત તું મેલ સાઈડમાં. તોય તારો છોકરો નથી? અરે મારો છોકરો છે એલા. તો ઈ હું ધંધો કરે છે, એના ઈ હું કામ કરે છે, ઈ તું મને કે. એના ધંધાને હે ને સાઈડમાં મૂક. બરાબર, આપણે જે કરવાનું છે ને ઈ વાત કરને ભાઈ. આને સાઈડમાં મૂક, તું આ છોકરાનું મને કે. એ બાપા હવે કહી દ્યો ને કહેવાનું હોય તો. હું છે ને ગેસની એજન્સીમાં મેનેજર નું કામ કરું છું. 12,700 પગાર છે. ગેસના બાટલા વાળો? હા તું બધા તમાય આપણે જઈ લાવો. તમે ગેસના બાટલાની એજન્સીમાં કામ કરો છો? હા તો હું જાજા ટાઈમ થી ગોતતો તો તમે ડરી ગયા. કેટલા ટાઈમ થી હું જી ગોતતો તો ઈ મને ડરી ગયો. આ છોકરાને રિયા કરો. છોકરી આયા હે, તારો હાથ દે.
આજથી તમે મારા જમાય. દીકરી હવે આપણે બાટલાની ઉપાધિ ગઈ. હવે આપણે બાટલા કોઈ દી નહીં ખૂટે. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. અને મિત્રો, તમને જો મારો વિડીયો ગમે તમારી શોર્ટ મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.